અલ્યા મત લે રે આવા લાગા વાહ બા બેહો તમે ના ના હું વાના ખુશ બેટા ના ના બેહો બેહો 12 મિનિટ બાવા બોલ્યો હો અરે બાવ તો બોલો જ છે માગવા આવે તાના માં હા બેટા શું કરો આ જો વાર્તી દીધી આ ભા શિકર 12 મિનિટ બાવા બોલ્યો તે માં તાર તો બાયરી હારી મળી હે ના તો કશું કરવાનું નહીં એટલે ના મારે તો જો ને આ હારું છે મારે જો લુગાઈ જોવા પડતો નહીં તો કશું કામ કરવું નહીં પડતું ના તો બાયરી હારી મળી આપણે તે શાંતિ બેહવાની તબિયત પડી ગયું ખાધું કે નહીં ને ખાધી ને ખાધું ને હા આમ કોમ બોમ તો કરાવતી નહીં કશું ના કશું નહીં હું એકલી કરી લઉં હું એકલો કોમ કરો હા એટલે શું કરો તમે આજે મારે થતું હોય એ કરું બાકી બધું કરી લે તમે કોમ કરવાનું કોણ કે કોમ નહીં કરવાનું આપણે બાયરી નું લે લાવ્યો હું તો મારે થતું હોય તું કામ કરું હા તમે બેહો હા અને મારે શું આજે રવિવારની થોડી રજા જેવું હતું પણ સાહેબે પાછા બોલાયા હા એટલે હું આવું પાછો જઈને નોકરીએ અને ખાવાનું તાર ખાવાનું તો હું નાસ્તો કરી લઈ તો પણ ઘેર બનાવી ખાઈને જાય ને ના પણ અત્યારે સાહેબે બોલાય ને એટલે મારે જવું પડે એટલે તમે ને કશું કોમ બોમ તમારે કરવાનું નહીં એને કહી દેવાનું કોમ બધું કરી નાખ્યો ના કોમ તો એજી જ કરે પણ ચોક મારા આવે તો ચોક કરું થોડું છે સાહેબ નો ફોન આવે ને હું તમે મારા જોડે કશું કોમ ના કરાવતી પાછી ના કરાવું તમારી માએ મારી માં ના હતો ના ના પણ કશું નહીં કરવા દે તારા માને બધું તારે સંભાળ લેવાનું કામ ઘરનું ઉભી થા તું હા ઉભી થા હું પંચાયત કરતી હતી છોકરો જેલે ચાલુ કરી દીધું હું પંચાયત કરતી હતી ઉભી રે છોકરો જેલે ચાલુ કરી દીધું હા છોકરાને જોઈને તો બધું કોમ લઈ લે હાથમાં આ બધું ધોઈ જાય છે જાય જાય બધું કામ કરતા મારે કરવાનું જાય લોકો પથરો બધું પાણી પાણી દે છે ઘર ઘર ના દો લુકડો તો માર પર હે છોકરો તો ચેનની ચંપલ પહેરવા ચેનની ચંપલ પહેર ચેનની ચંપલ પહેરવા ખબર નહીં પડતી તને જાઉં છું હું જાઉં છું છોકરો તો તાન તો કોઈ બોલતી નથી જાવ પર જી છોકરો તો તાન તો કોઈ બોલતી નથી છોકરો પોકરો કરવું છે જતી રહે કે પડતા રહે ને અરે માં ઓ માં હા બેટા આ તો જીઆઈ કટેલો લુગરો બુગરો લઈ આ તારી રોટ લાવે છે ને તું બહુ ભણેશ્રી હા હા કરાવો રોધાવા મારી જોડે આ લુગડા બુગડા બધું ધોવરાવે છે માં તાર ના તો પાડેલું મેં કોમ બોમ નહીં કરવાનું તારે આ બધું પણ બેટા તું જઉં ને હા એટલે યાર એ બેઠી બેઠી છે ને મને બધું કામ કરાવડાવે તાર અને તું આને ભણેશ્રી લાવી ને હા. એટલે તું ગોમરામ લાય સારું તું ના ના હું હેડ ઘેર માં એને ધોલાટું બરોબર રોધવાનું મારે આખો દાડો હવે તો માજી મને એમ કીધું તું કે મારે થાય એટલું જ કરું બીજું બધું એ કરે આખો દાડો પલંગ તો બેઠી બેઠી ઓય ઊભી થા ને ઊભી થા ઊભી થા ઉભો રે. આવું હા તે થોડી કર આડી પડી હતી આડી પડી હા આડી પડી થોડી માર માર કરો હો એટલે મારી માર માર કરો તમે માર માર નહીં તું આ માના જોડે કોમ તેમ કરે એમ કે ઘડી કર આડી પડી મઉ થઈ ગયું એ નહીં આ લુગરો તો માં આ ખાચા તો લાવ્યો તને આતે બિહાર વાઈ નથી બે તમે તું બાતા આની દે ઉપર હાલે થયું પર તા મારે રાખે કે મને રાખે મારા માર માર જો રે રે હા તો હું તો જાઉં તારા હવે ના ના જતી રે હવે પાહી આવવાની નહીં હા બેટા સારું કર્યું નથી એ આપણે એને કોમ કરવા લાયા માં હા. તને મીનો નાચ પાડેલો કે તારા ઘરનું કોમ કશું નહીં હું તને ગમું કરી ગમતી કે છે હા? હા મને ગમું હતું આ તો તા માણસ છોડ દે તા તા માણસ છોડ દે માને ના છોડું હું કંકા કરો બધા લે કંકા નહીં કરતા પાડોશ વાળો તો કાના બૈરું યાર એવું મળ્યું તો માને ગોઠતું જ નહીં યાર એમ નહીં પણ પાડોશ વાળો તો થોડું વિચારો વાત સાચી તમારી વાત સાચી તમારી પણ હવે હા ને હાલ આ માનો બૈરાનો બેનો ઝઘડો થયો ને તે હું ને તે માનું ખેંચું ને
તો ગામની વસ્તીઓ કે ખબર હે મને કે આરો માવડિયો થઈ ગયો અને જો બૈરીનું ખેતું ને તો કોક એમ કે બૈલો થઈ ગયો એટલે મારા તો મથુર લે જવું તો અને બૈરી એવું રાશિ મળી યાર મને આ બધો કન્ફ્યુઝન તમારા ઘરમાં પતાનો હોય ઘરમાં જ હું તો એમ જ કહું કે તમે બે હરી મરી રહ્યો અને શાંતિ કોમ કરો એમને બહુ કોમે નહીં યાર અમે 3-4 જણનું કોમ કેટલું પોકાય યાર તમારા કુટુંબમાં તો અમારે છે ને પાડોશીઓને મારે યાર અઠવાડિયામાં એક વખત રવિવારની રજા હોય. એમાં ઓલા કકરાટોમ તો મારા માર હોય રોઈને જોનો હરી જે મથુરજી, મારા પતાઈ દો હું કહેતો ને ગોમડાની લાવ્યો ને તો હારું હતું. વાત જે, સાચી, પણ આજે બધું સિટીની હેડે આવ્યો છે. પણ અરે મને એવું ખબર હતું મથુરિયા, મને ખબર નતું કે ભાઈ હું આવું નહીં તમારા કરે યાર. ઘરનો કંકાળ ને ઘરમાં જ પતાઈ જવાનું, આવું બધું બખાડા ના કરાય. બખારા હું નહીં કરતો આ આડો પણ પાડો આજે તો જોવાની યાર, આ બધું બૈરી થાય. સમજા આ જો આ બધું સારું લાગે ઘડિયાળો બરિયાળો પહેરીને અહીં ખાટલા તું તમે ભેંસો મારો બાપા. ભેંસો તારી તારા ઘરમાં મારવાની હોય નહીં. અને મને તો હાડી પહેરતા જ આવડો, ડ્રેસ પહેરતા જ આવડો. આ નવા હાલા ને જેટલા બધા તિજોરી પેક કરી કે મૂકી જાય ફાટેલા પહેર્યા કાલથી ખબર પડે એમ ને. નહીં, તારા રાખવાની કે નહીં રાખવાની? મારા રાખવાની હતા ને હા, તમારે અને રાખવાની. હમી રહેજે. ના, હું તો નહીં, હું તો તાર આ તો જતી રહું. જતી જા તન તાર મારા ઘેર ને કાઢી જ મેં. ઉપર જા હાલ. એ ઉપર તો જા. નથી ખબરાય, નથી ખબરાય. જતી રહું હું તો. કાઢી મેં. ના ઓને પહેરવાના દે. આમાં હવે તો કોઈ દાડો તેવા બેવા હરખું અરે કરે તો જતી પડતા રહે. રહે. જતી રહે જા. માર તો માર માહા ને જો 9 મહિના 12 મહિના દુઃખ વેઠા ને તો માર માં વેઠા તું ના વેઠું. હરખું ભેગું કરાવજો. અરે તારા બાપાના ને તાર માના અને બધો લઈને આવજે. પોલીસ કેસ ના પોલીસ કેસ કરાવજો તમારો પર તો. કશું વાંધો નહીં, તાર જીને લઈને આપવું હોય ને લઈને આય. રૂહરી તમ પર કહો, જા. તાર મારે જીને હે ને, રૂહરી પર કે જા. મારા માર માનું જ ખેંચવું પડે. તમ કે મને હે ને 9 મહિના દુઃખ વેઠી લાવી ને તો મારી માં લાવી તું નહીં લાવી. આઈ જશે તઈ કાના. મોટા ઉપર. અરે આ હુક્કા જેવી આ ખારક બધું કરાવવા. હુક્કા જેવી એ, ખારક આવી. આ હુક્કા જેવી આ જો, ખારક. વારી પાછી આ આવશું. તું તો હમી આવતી રહે તો જાતિ ચમ પડતા નહીં, રહે. જાતિ ચમ નહીં. જતી મારી રહેજે. માં- તું બેસજા માં. હું હતો આમથી તારે બોલવાનું જ નહીં. તમ તાર તું ખાટલા મારામ કર. ખાધું કે નહીં માધીએ? સવારમાં ખાધું તું અને પેલું કદો મોકલી દીધો. અરે માં, હું તો તારા બાજુ જ છું જો. જે છે ને મારા માટે તું જ છો. 9 મહિના દુઃખ વેઠીને માં દીએ મને જન્મ આલ્યો ને હું તારું જ ખેતે બૈરાનો તો થાય જ નહીં. એટલે માં તારું છોકરા- શાંતિ રહેવાનું અને કશું કરવાનું નહીં. ખાધું કે નહીં માં દીએ? સવારમાં ખાધું તું બેટા. ખાધું તું હાલ હેડ માં ઘરમાં ખાવાનું પડે ને તો આપણે બે ખાઈ હેડ. બૈરી તો જઈએ તો એવી લાગે ને તો બીજી લાવી દઈએ એવી તો ચિઠ્ઠી મળે આપણને. છોકરા તો સીધા જવા બહાર આવે છે ને આવી નખરારી આ ચીઠીઓની એટલે આ છોકરા છે ને બગડી જાય ભાઈ હમણાં માં એ તો આપણે ગોમડાની લાવી નાતરાની આપણે ચોખ્ખી લાવી. ખબર હતી કે આવું મળશે હવે એ તો કરમ મળે એટલે હેડ ને માં. 25,000 ફાયદો થાય એવું છે, કોન્ટેક્ટ કરું. અલે ઓય, અલે ખેમરા, એ હા મધુભાઈ બોલો. અલે ઓય, હા ટેન્શન ના લે, બધી જતી રહી તો હું છે ને હા. તને મારા હારી માર ભત્રીજી છે, તને લાઈ આલું 25,000 આલજે ખાલી. એટલે હું લાવી આલો તમે કોને? બૈરી, આ એક તો ઠેકોડો પડતું નહીં તો બીજું યાર લાવવાની વાત કરો. આ તો કાઢી ના મેલી તું યાર. ગાડી તો મેરી કોઈ પરમાનન્ટ થોડી ગાડી મેરી હે. મારે જરૂર તો પડે કોક દાડે અલે એની. પાછી લાવવાની હે. તો પાછી તો લાવી જ પડે ને તાનું. બૈરા વગર થોડી ઓટ આ તો પછી ઉડે બોલે આલો. વાત આવી છે અમાર તો દખા થયા અવરું થયું. તાનું આ જેવા આ ગામના માણસો એટલા રાશિ અને એટલા રાશિ ને એક બૈરું હોય ખંટાતું નહીં મારે અને બીજું વર્ગા રહી યાર. એક તો માર માને રાખતું નહીં કોઈ હરખું અને આ બીજી લાવવાનું કે યાર આવવાના સંગે ચરાય નહીં યાર. એવી મારે ને તમે મારે મારા બાપા બધું કરી દો. બાપા, બાપા, એટલે આ કાટલામ બે મને મારી એ બહુ. તારો જ્યાં હોય ને ત્યાં તારો ફજેતો થાય છે. એક દારે નહીં આવી મને મારી, તું માર કોઈ શુદ્ધ નહીં. બાપા જબરી મારી અહીંયા વજ્જે મારી તો તો કા હાથ હું જીજો મારો. મોરીએ તું આવતી રહી હતી મને મારીને મેં તો તપાસ કરીને તાન તું મારીને આવતી રહી હતી ને આજે તું મારીને જ આવતી રહી છે. ના મારા પેલા એમને મારી મને પણ તને ઘરમાં ખોચો શું છે? માં હું મને ગમતી જ નહીં એને કાઢી મેલો તો જ હું તો જ મારા ત્યાં જવું ય નહીં હવે. કહ્યું આપણા બાપનું સદાવત છે તે આપણે કઈ એમ થાય કે ના મારા ભાઈ એ જવું જ નહીં. તો એ તારા હાહુ તો નહીં ગમતી એટલે તારા હાહુ દવા મેં મારી નાખવાની. હવે દવા પીને મારી નાખો ના તો મારે ગમતી જ નહીં એની. એવું છે એમ? ઓવા હા તો તું એક કામ કર, પેલો લખો ખરો ને ઓવા તાર કાકો ઓવા એને બોલ લે જા, બરાબર નિકાલ કરી દઈએ આપણે. તાર હાહુ ને મારી જ નાખવી. મારી નાખ્યું એ રે મને બહુ ન રહ. હું કામ કરું તો આયા ને એ રે પેલું એક હા તો તું એ લાખાન બોલે તાર કાકા ને તારા હાહુ ના મારી નાખે બરોબર. જા. હા બોલો રામજી. આશ. અલે આજે પાછી કેસ મને મારી છત્રી હઈને આવતી રહી. અરે હવે બોલાવા આવી હતી કે તે એ તો તાર ઘેર ઊંઘી જઈએ આરામથી. એ પેલી 2 જણ બેઠી છે
શીખરા સોરી છે કહું છું કે ખબર જ નહીં પડતી. અલે વારે ઘડીએ હું આવું હોય લ્યા અને એને ખબર નહીં પડતી લ્યા ના ના ઝઘડા કરી કરી આ લોક કહે છે કે સોરી લક્ષ્મી કહેવાય. આ લક્ષ્મી છે કાં તો પેલી શું કહેવાય, પેલી શૂરપંખા જેવી નહીં આ સોરી. અને પણ તારા કોક કે ઉપર એટલે હું તો કંટાળી ગયો. અલે હારું ના લાગે વારે ઘડીએ રહીને આયા આમાં એમ કહે છે કે મારે હાહુ ખન મને ગમતી નહીં એટલે મારે હાહુ ગમે તે કઈ માય નાખો. આમાં આપણે જે ગોખરી દબાઈ દઈએ ને હાહુ ની અને રેવ ક્યાં તાન મેલાને લમણો મેં કમને આપણે એક કામ કરીએ, આપણે એવું કામ કરીએ કે સોરી રાજી થાય. હા નુકસાન હાહુન થવું જોઈએ નહીં અને સોરી રાજી થાય એવું કરીએ આપણે, બરોબર? તો ના હોય તો હું એમ કહું છું અને ભેગા ભેગું બેને રાગ થાય ને હા. એવું કરકો તો પછી આપણે સોરીન છે ને એવી રીતે હું શિક્ષા કરું. તું અત્યારે મારી વાત વાપરીને ઘેર જાય ને સોરીન મોકલ, હા બરોબર? આપણે એવી શિક્ષા કરીએ કે દવાની બાટલી આલી લે બરોબર અને રોજ ખાય ને એની હાહુ એમાં રોજ થોડું રોધે વખત મિલાઈ દે અને એને હાહુનું જુદું બનાવે અને થોડી થોડી દવામાં નાખે ને તો 15-20 દાડા એને હાહુ ખાશે ને આ દવા પેલું ખાવાનું હોય એમાં એટલે હારે 20 દાડા પતી જાય. એ તારે પતા નાખવી લે એટલે તું અમાર આયોજન અમારું, એવું સાહેબ બરોબર? અને પાછળ છે ને આ મને રાગ થઈ જાય ને એવું મારા થોડી આઈડિયા છે. આઈડિયા એટલે સોરીને સારું લગાડીએ, બાકી આપણે ખોટું કરવું નહીં, બરોબર? તું જા ઘેર અને સોરીને મોકલ. હો એટલે દવા તો એમ કે સોરીને એવું લાગે કે મરી જાય ખાતે હા, પણ આપણે આયોજન કરીએ, બરોબર? હાલે હું મોકલું એને. હા, મોકલ. હું કે બાપા જો તારે આવું માઈ જ નાખવું. હવ માજ નાખ્યું જો આપણા જોડે એક દવા હોય, હું દવા એ દવા હું તને આલું ને હા રોજ તારા હાહુ ખાય ને હા એ ભારે નહીં ને એવી રીતે એ ખાવાનું હોય ને એમાં મિલાઈ દેવાની. લગાતાર 15 દાડા તું હારીએ દવા મય ખાવાનું હોય એમાં નાખે ને એટલે 15 દાડા હારીએ ખાશે ને હા એટલે આ હોરમાં દાળ તો મરી જાય, મરી એટલે જાય તારું નામે ના આવે. સારું અને તું રિહાઈને આવીશું ને જઈ ને 15 દાડા પછી મરી જાય ને તો પાછું તારા માથે આવશે. એટલે એને એક હું રસ્તો બતાવું તને બતાવ કે જો જઈને તરત હાહુના પગ દબાવવાના, હા પજે લાગવાનું, હાહુન કામ કરવા નહીં દેવાનું, સેવા કરવાની, ગામમાં બધા જોરથી કહેવાનું કે આખા જગતમાં હાહુ મળ્યું હોય ને તો મને મળી જાય. એટલે હું આજુબાજુમાં રહેતો હોય ને એમ લાગે કે ખરેખર હાહુની સેવા તો આ વહુ કરે હ, આ હાહુ નસીબદાર તે આવી વહુ મળી. તારે તો આ બધા નાટક કરવાનો હ, પણ પબ્લિકને ખબર ના પડી જો પણ તું દવા પીવરાવું. સારું સારું 15 દાડા મસ્ત સેવા કર અને દવા પીવરાવતી રહે અને હોરબાદાર મરી જાય એટલે તારું નોમ ના આવે. ત્યાં તો બાટલી આપી દે મને એ તો દવાની બધું હું કરી આલું છું તને, બરોબર? સારું તું તો ઉભી રહે, હું લેતો આવું. હો સારું જો બેટા હા આપણે જબરજસ્ત દવા લાયા, બરોબર? હા રોજ ખાવામાં છે ને 2 ઢોકળો રેડી જ આ દેવાનો, સ્પેશિયલ મારી દેજો ઢોકળો 2 રેડી જ દેવાનો. સારું અને બરોબર, હા અને 15 દાડા આવું કર, પૂરમાં દાદા આવું મર જાય અને સેવા ભરપૂર કરે એટલે નોમ ના બધા ઘરવાળાને ખબર ના પડે કે મારે હવે માઈ નાખી છે. એ હા આપણે સેવા જ કરવાની. અને આ પેલું કહેવત નહીં કે શું કહેવત છે પેલી ગુજરાતીમાં કોઈ કહેવત છે ને, હાફ જ્યાં લીટા રહી ગયા, હા. આ એવું જ થશે, બરોબર? હા તે મને મૂકવા આવે હેરો હાલે હેડો મને મૂકવા તો આવું પડે ના કપાવું આ વખતે આવી તને એકલી આવીને અમે મેલવા હેડો કે તમે તો દઉં તા બાપા તો એ માં, હા આ રેત ગલા તો પાછી આવી. અરે બા તો પાછી આવી તું હા અરે મારે મારી વાક્ય ઉઘરી ગયા હું ને તમે જીતશો ને જાગશો ને તો અંદી હું રિહાઈને નહીં જાઉં કશું જ નહીં કરું તમે તો મારા હારે બહુ થાય એવો થો હવે આ તારા બાપે એમ રીલે પાછી આવી છે ના મારા બાપે એ, કીધું. એ, માં ઊભી હા રહે. તો પાછી આવ્યા બોલે ને તું માં. તું કોને પૂછીને પાછી આવી? મારા બાપે કીધું કે આવું ના આવે બેટા એટલે મારી વાક્ય ઉઘરી ગઈ એટલે હવે હું એટલે ને- તને તાર બાપાએ મોકલી કે તું તાર મતે આવી? ના મારા બાપા આટલો સુધી મૂકવા હતા પછી રે જતા તે રહ્યા. ઘેર ચમ ના આયા? ખબર જ 2 શબ્દ હોભરવા પડે. ના મારા બાપા મોડું થતું હતું ખેતરમાં જાનું એટલે એ નહીં, તાર બાપાને ખબર હતી 2 શબ્દ હોભરાવશે જમાઈ એટલે જ તાર બાપુ પર રસ્તાની પાછો વળગ્યો. ના, તમ કહું વખત બધો તારો લસણની તું ખોટ્યું. બેટા આ તો ખબર હતી એના બાપને ખબર છે તમારી સોરીનું હા, લક્ષણ લે, એટલે. હું પાણી આ પીવડાવું. પાણી ભર લાય ને આ ઘડિયાળો મરિયાળો ફેશન હા, હા, બધી મૂકી દે. હવે કાઢ નાખો લ્યો, તો ના લે લ્યો તમે પહેરો લ્યો અને મારા કાકા પહેરવા આલું હતી ને હા હા અને ભાઈ ફેશનની કાકરીઓ કાઢી આ નાખો ફેશન બેશન મૂકી દેજે. ફેસની નહીં કરું વ્યસની નહીં કરું લ્યો બાનાર પાણી મારે નહીં પીવું. લ્યો બા મારી સેવા નહીં કરું તો ચાલશે પણ મારી સેવા કર પેલા હરખી. ના ના હવે તો બધું કમ્પ્લીટ 0-0 આ પહેલાથી અરખી રહી હોત તો આવી રીતે
પણ હવે મારું આખું ઉઘરીજી ને એટલે બા ઉઘરી છે ને, હરખી ઉઘરી હા હા કમ્પ્લીટ ઉઘરીજી હા નકર બીજી આલુ પછી ના ના બે ધોકા પહેલા ઉઘરીજી ઉઘરી જાય ને બરો તો બધો કોક કર થઈને આવી છે તો બનાય કોક ખાવાનું હારું બનાવજે ને કોક એ દવા આપી માં બાપાએ એ લીધો ને બહુ છે અંતર દે દે ને તો ભાઈ ડોસી જોઈ જાય તો મને તકલીફ પડે જો બા આ બિસ્કિટ લાવી તમારે દોત નહીં ને એટલે બેટા બાપા આની શીખોમાં નાઈ લાગે છે ને લ્યો શીખો મને નહીં માં હા મને લાગે એને બાપા ઘેર એકી ડોટે જાય ને તે બે અત્યારે ધોલાતી હે બરોબર એટલે મને લાગે સુધરી હે ના યાર તમે મારી પર હું સુધરી જી અને ઓય હા તને ખાવાનું રોક બનાવતા જોરાવ રસ્તા જોરાવ ત્યાં માને બિસ્કિટ ખવડાવું પોચો પણ હમણાં બનાવ્યું નતું તમે બાય અરે એ તો માનું બનાવેલું હોય, ઠંડુ હોય પણ તને ગરમ બનાવતા જોરાવ હ ના હું બનાવી દઉં હમણાં હોજી થોડી ના હોય તો પેલી બાજરી ખોડીને છીછરી બનાવી માને ઉતરો હરખી એ હારું હું હમણાં હોજી બનાવી દે તા પોચો બિસ્કિટ ખવડાવે માના ના અત્યારે ચા નાસ્તો ટાઈમ તો એટલે ખવડાવી દઈએ હા તો એટલો બિસ્કિટ ખવડાવજે માના હા અને પછી ના હોય તો છીછરી બિસ્ત્રી બના બાજરી ખોડ બેટા આગળ રોડાજી તો હજુ ઉધોઈ ઉકલી નહીં ઓહો આ ચાબીની ગુંથાઈ ગયેલી હા માં લાગે હતા ને આવું હતો આ તો ફરી નાત્ર જાય આવો છો ઓહો તમ તમે બેહો અને આવું આવું કશું બોલતો નહીં વાગતો નહીં હું જવું હવે નોકરી બરાબર અને શાંતિ ખાઈને ઊંઘી જજો કશું કામ કરાવ તો હજી હું ઘેર આવું ને એટલે મને કહી દેજો બરાબર ના કરાવ કોમ હું તો હા બેટા હા તમે ખાઈ રહ્યો ઓહો બેટા હાલ તો હું લઈ લઉં તો જઈ બેટા અરે આગે ભાઈ હું ગયા હું ગયા હા બેટા સુધરી ગયા ઓહો બા સુધરીજી બાયરી તો સારી મળી છે જો પહેલાથી આવીને સારું હતું બાયરી કોઈ કહેવા જેવું નહીં બાયરી સારી આવી કોઈ મળે નહીં છોકરાના મારા છોકરા સારી મળી છે હવે તો હું આવું આ પેલું વાર દઉં થોડું હા બેટા આ તમે ચંપલ અંદર મૂક્યો તો એને ચો ખબર ડોસી તો હું દરરોજ ને પેલું મારા બાપાએ આપ્યું ને એટલે મિલાઈ દઉં હું તો બધું સારું સારું બધું કરું બધું સારું સારું કામ કરું એના આગળ ગાય જીવી રહું હું અને ને છેલ્લે બોરજ પૂરું કરી નાખવું બા હા સારું તને હું થોડોક આ લુગરો મૂકી દઉં હા બેટા હા કરી લે બધું કોમ એ હા એમાં બાપાને તો અહીંયા ને દવા લાવી હું ને તેમાં હું 15 દાડા પાય કરું છું અને પાય કરી લાગે હવે મારા હાહુ ઉપર મને બહુ લગની લાગી ગયા હવે પ્રેમ થઈ ગયો મને મારા હાહુ ઉપર એટલે મારે હે ને તે મારા હાહુ જીવે ને એવી પાહીમાં બાપાને થોડી દવા લાવી પડે કે મારા હાહુ જીવી જાય નકર જો મરી જાય ને તો મારે નહીં રહેવાય હવે તો કે મારા હાહુ ઉપર બહુ લગની લાગી ગઈ લાય મેં બાપાને તો જતા દે ખેતરમાં સારું બાબા મારું છે હો ઘઉં કર્યા બહુ તાર તો ડોસી એ નહીં ને બાપા એ આઈને પણ હોતી તો પાછી વરામાં વરામાં ચાર ને 8 વાર તો રહી ના આવે પેલો ડેટકો આવ્યું નહીં થાય પેલો દેટકો તાલામાં ગપ દે બાના જાય મારે ઘરે તો બાપા મુરી હે ની આઈ તાન લીહેને જ આવી હે રાજી ખુશી આઈ હું માનતો જ નહીં તું રાજી ખુશી આવી હોય હા પણ હાચું કહું કાકા કાકા હાચું કહું ની હરી નાઈ નહીં આઈ હું ઉલાડી ના દે બાના વખત હો હા હા ઓહો રામજી તારું નહીં વાપરું હું તાર તો એનું વાપરી આપણે આ છે લેવાક નું વાપરી લઈએ એમાં બાપા તમે જે પેલી દવા આપી હતી ને ઓહો. તે હવે માં હાહુ ને હવે જીવાડવી મારી નહીં નાખવી ચમ મને એમ ન પણ લગ્ની લાગી છે કે મારા હાહુ હવે જીવાડી એટલે આ તો ઉલટું થયું કે પેલા આવી હતી આ સોરી તેમ કહેતી હતી તું આવાજ બેસા જો પેલા તો એમ કહેતી હતી કે મારા આવું માઈ નાખ્યું બરોબર એટલે મેં એવી દવા આલી કે તારા આવું જે ખાવાનું બનતું હોય ને એમાં તું થોડું ટોકનું નાખું ને તો તારા આવું 15 દાડા જીવો અને ખાધ્યામ પૂરું થઈ જાય હવે મારે હાહુ 2 દિવસ હતા અમે તને તારું એમ કેવું છે કે મારા આવું પ્રત્યે માયા થઈ જઈ છે એટલે જો કદાચ મારા આવું મર જાય હું નહીં જીવી શકું હા પણ બેટા તને ખબર નહીં પડતી જો અમે તારા આવુના દુશ્મન નહીં
બરોબર. અને અમે અમારી વ્યવહારનું ખરાબ ઈચ્છા ખરા ના લખા તો ની બેજીને બૈરામ ગરદો મેળ હજુ એક દે હજુ એક મારો મારી દઉં ના ભાઈ જીવતી રાખવાની ખબર મારી વાત હા જો તને જે બાટલી આલી હતી ને તાર હાઉન મારી નાખો એ તો શક્તિની દવા હતી શક્તિની દવા હતી. પણ તાર હાઉન મારી નાખવાની દવા નથી અરે આ તો તને લાઈન ઉપર લાવવા માટે આ ધંધો અમાર કરવો પડ્યો ના પણ કર્યું સારું કર્યું બરોબર બરોબર તને તારી ઓખો ઉઘરી ને હવે ઉઘરી. હાહુ નર નહીં જો આજે તમને હાહુ નરતી હોય ને હા હા તો કાલ તમારા છોકરાને ઘેર વહુ આવશે ને તો તમે કાલ હાહુ થવાનો હોય ને બરોબર બરોબર. તો બધાના છોકરાના માવડીઓ બનાવો છો અને ઘરવાળાના બૈલો બનાવો છો તારે તાર ઘરવાળાને બૈલો બનાવો છો અને તારો છોકરો આવશે એને માવડીઓ બનાવવાનો ના ના અરે પેલા તમે તમારા છોકરામાંથી સમજો કે આદમી છે ને એ કોકનો છોકરો હો સાચી વાત. જો જાય તો તમે જો ને હાહુના ને વહુના ઝઘડા આ તમારા કારણે થાય મા બાપ છે ને મા બાપ હા એ બધી વહુ નડતો હોય તો તને તારી હાહુ ના હારો નડતો હોય ને કદાચ મારા છોકરાની વહુ તારા ભાઈની વહુ આવે ને એને અમે નરિયત તને પાલવશે ના હા તો તમારે તમારા મા બાપ નું વિચારીને જ ઘેર હાહુ ના હારાની સેવા કરવાની હોય આવી ખબર નહીં પડતી તમને ના હો આનો અભણ આ જાય ને આવી બરોબર હા આ ગોમતર પગ નહીં મેળવાનો પણ ગોમેત્રું કરવા તો આવ્યો હું. અરે તમે ગોમેત્રું કરવાની હોય તો કાવતરો કરવા આવો છો. ના હો હા? ગોમેત્રા કરવા આવું હોય તો હંગાત બે ના આવે કોઈ દાડો એરો તારો ધની આવે તારા હંગાત. પણ એટલે મિલમાં જાય એટલે એનો અરે રાજા મિલમાં જાય ગમે તો જાય પણ તમે પેલી ડોશીના દિલમાં છો ને હવે સાચી વાત છે. મિલમાં ને બિલમાં કર્યા વગર ઓ, જવામાં પાછો ને પાછો એ પગલો હો સારું. આ ચા પાણી નહીં કરાવો? એક જાત્રા ઓછી થાય ને હા એક જાત્રા તો ચાલે પણ એ માની સેવા કરો ને એ જાત્રા જ છે. સારી હેડો, હવે સેવા કરીશું હવે. શું કીધું હા હા હું જાઉં તાન. હવે ને હું તો કદી કાકા. પાછો ના આવતો ઈ કર હું કીધું હું જાઉં. પણ હારા આવજો નકર આ વખત તો હજવું પડે તો મિત્રો આ વિડીયોમાં આપણે એવું સમજવાનું છે કે આવા કોમેડી વિડીયો ગામડામાં વધારે પડતો ગુજરાતી બહેરો એટલે ગામડાનો બહેરો જ આ વિડીયો જોવો સિટીનો તો જોવો નહીં બરોબર કારણ કે ટિકટોક માંથી ને રીલોમથી ઊંચો નહીં આવતો તો આપણે આ વિડીયોમાંથી એવું સમજવાનું કે આપણા ઘરમાં જે હાહુ થઈને આવ્યું હોય ને અથવા તો આપણે ઘરમાં વહુ થઈને જો હોય ને તો હાહુની સેવા કરવામાં મજા આવે બરોબર પરભારી પંચાયતો કરીએ એના કરતા ઘરમાં મા બાપ છે ને એ હાહુ હારું જ છે બરોબર તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો તમે શેર કરો સબસ્ક્રાઈબર કરો અને બને તો કોમેન્ટમાં લખો તો ફરી અમે આવો એક વિડીયો બનાવીએ બરોબર જય ચંચરમાં અને આ હું તો દુઃખ પાડશો જ નહીં કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.